જય માતાજી, જય વડવાડા। તો આજે આપણે આવી ગયા છે ઘુમલીમાં આવેલા નવલખા મંદિરે, જ્યાં આજે શાંતિ છે, પરંતુ એક સમય એવો હતો કે અહીં રાજાઓનું રાજ હતું, મહેલો હતા, બજારો હતી અને ભવ્ય મંદિરોની ઘંટડીઓ ગૂંજતી હતી। આ છે ઘુમલી, બરડા ડુંગરની તળેટીમાં વસેલું આ ઐતિહાસિક સ્થળ આજે ભલે નાનું ગામ લાગે, પરંતુ સદીઓ પહેલાં આ વિસ્તાર જેઠવા શાસકોનું મહત્વની રાજધાની હતી અને આ ઘુમલીની સૌથી મોટી ઓળખ છે। આજે આપણે જાણશું કે આ મંદિર કોણે બંધાવ્યું, શા માટે તેનું નામ નવલખા પડ્યું, ઘુમલીમાં જેઠવા રાજાઓનું શાસન કેવી રીતે આવ્યું હતું, આ નગરીનો વિનાશ કેવી રીતે થયો અને આજે પણ અહીં એવા કયા અવશેષો છે જે આપણે સદીઓ જૂની ઇતિહાસની યાદ અપાવે છે। તો ચાલીએ શરૂઆતથી આપણે ઘુમલી નવલખાની અદ્ભુત ઐતિહાસિક સફર કરીએ। આ વિસ્તાર બરડા ડુંગર પર્વતમાળાની તળેટીમાં આવેલો હોવાથી કુદરતી રીતે પણ ખૂબ જ મહત્વનો હતો। ઇતિહાસ મુજબ ઘુમલીનો સંબંધ સૌરાષ્ટ્રના પ્રાચીન રાજવંશો સાથે રહ્યો છે। એક સમય દરમિયાન અહીં સૈંધવ વંશનું પ્રભુત્વ હતું, ત્યારબાદ જેઠવા વંશ અહીં સત્તામાં આવ્યો। ગુજરાત સરકારના વર્ણન પ્રમાણે જેઠવા સલકુમારે 7મી સદીમાં ઘુમલીની સ્થાપના કરી હતી। જોકે અલગ અલગ ઇતિહાસશાસ્ત્રોમાં ઘુમલીના પ્રારંભિક સમય અંગે મતભેદ જોવા મળે છે। આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે ઘુમલીનો ઇતિહાસ માત્ર એક મંદિરનો ઇતિહાસ નથી, પણ એક પ્રાચીન નગરીનો ઇતિહાસ છે। આજે જ્યાં તમને ખંડેરો અને પથ્થરો જોવા મળે છે, ત્યાં એક સમયે રાજદરબાર ભરાતો હતો। રાજાઓ અહીંથી પોતાના રાજ્યનો વહીવટ કરતા હતા, સૈનિકો અહીં આવતા હશે, વેપારીઓ અહીં બજારોમાં આવતા હશે અને મંદિરોમાં પૂજા અર્ચના થતી હશે। ઘુમલી માત્ર રાજધાની નહોતી, તે સમયે આ એક સમૃદ્ધ અને મહત્વપૂર્ણ નગરી હતી અને આ જ સમયગાળામાં ઘુમલી સ્થાપકને એક નવી ઓળખાણ મળી। આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે અને તેનું નિર્માણ આશરે 11મી-12મી સદીના સમયગાળામાં થયું હોવાનું માનવામાં આવે છે। સરકારી અને વિશ્વકોશીય સૂત્રોને તેને જેઠવા સોલંકી સમયના ભવ્ય સ્થાપત્ય જોડે છે। મંદિરનું નામ પડ્યું નવલખા। પરંપરાગત માન્યતા પ્રમાણે મંદિરના નિર્માણ પાછળ લગભગ 9 લાખ જેટલો ખર્ચ થયો હતો, જેથી તેને નવલખા નામ મળ્યું હોવાનું કહેવામાં આવે છે। પરંતુ મિત્રો, આ મંદિરની સૌથી ખાસ વાત માત્ર તેનું નામ નથી, તેની રચના જોતાં જ તમને સમજાશે કે આ મંદિર બનાવનાર કારીગરો કેટલા અદ્ભુત હતા। નવલખા મંદિરનું મુખ્ય આરાધ્ય સ્વરૂપ સૂર્યદેવ સાથે જોડાયેલું છે, એટલે જ આ મંદિરને ગુજરાતના પ્રાચીન સૂર્ય મંદિરોમાં મહત્વનું સ્થાન મળે છે। તે સમયગાળામાં સૂર્ય ઉપાસનાનું ધાર્મિક મહત્વનું હતું। સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે જીવન અને સૂર્ય એટલે ઉર્જા, એટલે સૂર્યને સમર્પિત મંદિરો બનાવવાનું માત્ર ધાર્મિક બાબત નહોતી, પરંતુ તે સમયની સંસ્કૃતિ અને માન્યતાઓનું પ્રતિબિંબ હતું। અહીંયા જો અલગ અલગ બધું કોતરકામ ફરતે કરેલું છે। અહીં ઘુમલીમાં માત્ર નવલખા મંદિર જ નહીં, પણ અનેક ઐતિહાસિક અવશેષો જોવા મળે છે। નવલખા મંદિરની નજીક ઘુમલી ગણેશ મંદિર આવેલું છે,